આજનો થોટ ઓફ ધ ડે, લર્ન એઝ ઇફ યુ વિલ live forever, live like you will die tomorrow. આ થોટમાં બે જિંદગીના ઘણા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સની જિક્ર કરે છે. પહેલું, એવી તરાસી જિંદગીમાં શીખો, કીપ લર્નિંગ, શીખતા રહેવું, નવી ચીજોને શીખવાની કોશિશ કરતા રહેવું, એવી તરાસી શીખતા રહેવું કે એમ લાગે કે મેં હંમેશા જિંદા રહેવાનો છું, કેમ કે મેં એવી તરાસી શીખી રહ્યો છું કે મારી જિંદગી હંમેશાની છે. શીખતા રહેવું એક ઘણી મોટી ચીજ છે. મૌલાએ અશરા મુબારકાની વાઝમાં જિકર કીધી કે મૌલાના અલીના કલામ છે કે તલબતુ રિયાસતા ફવજદતુહા ફી તલબિલ ઇલ્મ વત્તaqwa, કે લીડરશિપ હંમેશા શીખવાના અંદર છે. वो इंसान घणो सक्सेसफुल रहे છે કે જેને હંમેશા નવી ચીજ શીખવાનો શોખ હોય છે, ચાહે એ કોઈ સ્કિલ હોય, કોઈ લાઈફનો લેસન હોય. આજના દિનમાં મેં ये શું નવી ચીજ શીખી, એમ હર રોજ ઇન્સાનને अपना आपने સવાલ કરવો જોઈએ. મને યાદ છે કે અલ-જામિઅતુ સૈફિયામાં એક મલફ હતી. એ મલફમાં એક કોલમ હતી જેનું નામ હતું અત-તાલ્લુમ, કે આજના દિનમાં મેં કઈ નવી ચીજ શીખી કે નહીં. એ મિસલ હંમેશા હર રોજ કંઈ નવું શીખવાની કોશિશ આપણે કરતા રહેવું જોઈએ. બીજો એસ્પેક્ટ, હવે બીજી ચીજ એમ છે કે live like there is no tomorrow. આપણે જિંદગી એવી ગુજારવી જોઈએ કે કાલ છે જ નથી. સલ્લે સલાતા મુવદ્દઇ, એમ બયાન છે કે નમાઝ એવી પઢો કે આ મારી આખરી નમાઝ છે. આ કોન્સેપ્ટ નમાઝમાં તો છે જ, મગર જિંદગીના હર અમલમાં ઇસ્તેમાલ કરી શકીએ છીએ. એવી તરાસી આપણે હર અમલ કરીએ કે આ અમલ મારો આખરી અમલ છે, તો એ નમાઝમાં, એ અમલમાં કેટલો નિખાર આવી જાય. કાલ છે જ નથી, જે છે એ આજ છે, હમણાં જ પ્રેઝન્ટ છે. આપણે ઘણી વખત એક પરફેક્ટ ટાઈમની વાર જોતા હોઈએ છીએ કે આ કામ મેં આ વખતમાં કરીશ, કાલે કરીશ, પરમ દિવસે કરીશ. મગર જે છે એ આજ છે, હમણાં જ. આજના દિનનો ચેલેન્જ એ છે કે શું આપીએ આજના દિનમાં કંઈ નવું શીખવું છે? શું આજે આપી એવું કઈ ચીજ કીધું છે કે જે આપ કાલ પર નાખતા હતા? શું આજે આપીએ કોઈને એપ્રિશિએટ કીધા, યા કોઈ સાથે વાત કીધી જેના સાથે આપણે ઘણા વખતથી વાત ના કીધી હોય, એપ્રિશિએટ ના કીધું હોય? જે લોકોના બારામાં આપ કેર કરો છો એ સગલાને ખબર કરો કે આપ એના બારામાં કેટલું કેર કરો છો. આજે કરો, કાલ પર ના નાખો. લર્ન એઝ ઇફ યુ વિલ live forever, live like you will die tomorrow. શુક્રન જઝીલા.